મિત્રો સ્વાગત છે આપનું। આજે એક મહત્વપૂર્ણ માહિતી એ આપવાની છે કે આપ બધા જાણો છો એમ આપણી સમગ્ર પ્રક્રિયા છે એ કમિશનર શાળાની કચેરી બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત હાથ ધરાવવાની છે। ત્યારે આપ બધા જાણો છો કે હમણાં જ જે તાજેતરની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે એડવર્ટાઇઝમેન્ટ છે જૂના શિક્ષક માટેની છે। ત્યારે ઘણા બધા મિત્રો છે વર્તમાન પ્રશ્ન એ થઈ રહ્યો છે કે નવા શિક્ષક માટેની ભરતી એટલે કે શિક્ષણ સહાયકની ભરતી આવશે કે કેમ। તો મિત્રો આજરોજ એક કચેરી અંતર્ગત એક માહિતી મગાવતો પત્ર છે આપની સમક્ષ મૂકી રહી છું। જે માહિતી છે ખાસ ઇમ્પોર્ટન્ટ એટલા માટે ગણી શકાય એવી છે કે જે માહિતી તમે મેળવવા માગો છો એ માહિતીનો જવાબ તમને અત્રે મળી જશે। તો આપ હાયર સેકન્ડરીમાં અને સેકન્ડરીની ભરતીમાં આપનું મેરિટ છે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો, જેથી જોઈએ આપણે કે આપનો વારો છે કેટલા માર્ક સુધી હોઈ શકે તો તમારો ચાન્સીસ વધી જશે। મિત્રો આ વાત કરું તો 1/8/2024ની સ્થિતિએ અહીંયા ખાલી જગ્યાઓ માગવામાં આવવાની બાબત છે એની માહિતી અપલોડ કરવાની છે જે તે ડીઓ કચેરી ખાતેથી મિત્રો પ્રસ્તુત પરિપત્ર આપવાનો રહેશે। તો આપને એ પણ જણાવી દઉં કે જે તે બિન સરકારી અનુદાનિત અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં 1/8/2024ની પરિસ્થિતિ અનુસાર મિત્રો જૂના શિક્ષક તથા શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાની સંદર્ભ દર્શિત પત્રથી અત્રેની કચેરી દ્વારા માગવામાં આવેલ છે। મિત્રો 3/9/2024થી 8/9/2024 સુધી આ જે માહિતી છે પોર્ટલ ઉપર એન્ટ્રી કરવાની છે મિત્રો, અને પોર્ટલની લિંક યુઝર આઈડી અને પાસવર્ડ આપણા ઓફિશિયલ ઈમેલ ઉપર મોકલી આપવામાં આવશે। હવે જે એન્ટ્રી કરવાની થશે તેનો જે સમયગાળો છે ખાસ મિત્રો ધ્યાને રાખજો, કારણ કે એ પછીના દિવસોની અંદર તમારી જે જાહેરાતની તમે ઇનરજારી કરી રહ્યા છો એ જાહેરાત ચોક્કસપણે છે એ આવવાની સંપૂર્ણ સંભાવનાઓ પણ છે। અને એમ કહી શકાય કે જૂના શિક્ષકોની જે પ્રક્રિયા ચાલુ થશે એ પૂર્ણ થશે એટલે તરત જ જે હાયર સેકન્ડરી છે એમની નિમણૂક પણ શરૂઆત છે એ ચોક્કસપણે થવા જશે। મિત્રો આ પ્રસ્તુત જે પત્ર છે એ પત્રના સંદર્ભમાં આપને ચોક્કસથી જણાવી દઉં કે આજરોજના દ્વારા એટલે કે 3/9/2024ના રોજ મિત્રો આ જગ્યા છે એ દર્શાવવાની છે। કેટલીક બાબતો મેન્શન કરવામાં આવેલી છે, એ મેન્શન કરેલી બાબતો વિશે વાત કરીએ તો વર્ષ 2016ની અંદર શિક્ષણ સહાયકની ભરતીની જે ખાલી જગ્યાઓ દર્શાવવાની હતી તે રદ કરેલી જાહેરાત છે। આપ જાણો છો ગઈકાલે જ સરકાર દ્વારા છે એ સૂચન મૂકવામાં આવેલું હતું કે નવી જાહેરાત પ્રકાશિત થઈ છે એટલે જૂની જાહેરાત આપોઆપ રદ ગણાયેલી છે। મિત્રો સંદર્ભ પરથી પામેલ તમામ સૂચનાઓ બાકીની યથાવત છે અને પોર્ટલ ઉપર માત્ર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ દર્શાવવાની નથી, એટલે માત્ર ને માત્ર ગ્રાન્ટેડ ભરતી છે એમની જે જગ્યાઓ છે એ જ અહીંયા મેન્શન કરવાની બાબત છે દર્શાવવામાં આવેલી છે। ખાસ આપ ધ્યાને લેજો અને જે તારીખ છે એ ચોક્કસપણે આપ યાદ રાખજો 9/9/2024 દ્વારા છે તમામ અધિકારી છે એમને ખાતે રૂબરૂ જમા કરાવવાની છે। એટલા માટે જે સમયગાળો છે 9 તારીખ પછી તમારા ચોક્કસ આંકડાઓ છે એ મળવાપાત્ર રહેવાના છે। તો થઈ જાઓ મિત્રો આપ પણ તૈયાર ટૂંક સમયની અંદર આવી રહેલી ભરતી માટે। અને આવા જ વિડીયો મેળવવા માટે આપ અમારી ચેનલ છે એને લાઈક કરી દેજો, અમારા વિડીયો છે એને તમે જોવાનું ન ચૂકવા માંગતા હોય તો નોટિફિકેશન આઇકોન પણ ચોક્કસપણે પ્રેસ કરી લેજો। થેન્ક યુ।